કેડીના હાથીને મેળાપ થાય નહીં. કેડીને મળવું હોય તો હાથીને મળાય નહીં, એના પગમાં ચતરી જાય. પણ એ હાથી છે એ પોતે દયા કરે કે મારે કીડીને મળવું છે તો કીડી જેવો થાય, અને કીડી જેવો થઈને એની જોડે બેસે ઉઠે તો ખાવાની પીવાની મળવાની ઉછવાની કથા વાર્તાની બધે ના આવે. બાકી થાય નહીં. એમ ભગવાન કીડી જેવા થયા એટલે આપણા જેવા મનુષ્ય જેવા. પણ મનુષ્ય જેવા થાય એટલે આપણને લાગે કે આ તો આપણા જેવા છે, આપણા જેવું ખાય છે ને પીવે છે ને હુવે છે ને કરે છે ને આમાં શું આપણાથી ફેર શું? અને ભગવાન કેવું છો કહેવો આમ ત્યાં પછી તાવે આવતો ને માથું દુખતું ને પેટે દુખતું ને દવા હોય કરવાનું બધું થતું હોય તો લાગે કે નહીં લાગે? પોતા સરખી જાણે પુરુષોત્તમની કાયા. લક્ષ્મી લાગે પોતાના જેવી કાયા પુરુષોત્તમની જાણે. ભગવાન તો દિવ્ય છે, તેજોમય છે, એ માહિક પૂતળું નથી, એમાં માયાનો કોઈ ભાવે નથી. આપણે બધું માયા અંદર છે એવું કશું નથી. એ તો એનું બધું દિવ્ય જ છે, જેને અડવાથી દિવ્ય થઈ જાય. આ પુરુષ મનુષ્ય નથી, દિવ્ય છે. એક એક એના અંગ જે કઈ એનું બધું એક એક ક્રિયા બધી દિવ્ય છે. ત્યાગ ભાગ છે જ નહીં, સાકર નારિયેલ જ છે. એ રીતનું છે આ યુગ. આપણા જેવા છે પણ ફેર શું છે? એના દર્શને ઈચ્છે છે ને આપણા દર્શને કોઈ ઈચ્છતું નથી, એટલો ફેર છે. એ ખાય છે એ પણ જુદી જાતનું છે લોકના કલ્યાણ માટે, એ જુએ છે એ પણ લોકના કલ્યાણ. આપણા જેવું જોવાનું એનું નથી. આપણે તો માયાના ભાવ જોઈએ છે, તો દિવ્યતાની વસ્તુ. તો આવો જો મહિમા આપણે સમજાય તો આપણું કામ થાય. પ્રગટનો પ્રતાપ, પ્રગટનો મહિમા, પ્રગટની જ વાત ને પ્રગટના દર્શન ને પ્રગટની કથા વાર્તા, પ્રગટ ભક્તો ને પ્રગટ સંતો, બધું પ્રગટ જ આપણે છે. આપણે કોઈ પરોક્ષ વાત છે નહીં. જે મહારાજ ગુણાત્તાન સ્વામીમાં હતા, એ જ મહારાજ ભગતજીમાં, એ જ મહારાજ શાસ્ત્રી મહારાજમાં, એ જ મહારાજ યોગી આપા, એ જ મહારાજ પ્રમુખ સ્વામીમાં. એટલે આપણે સોરે સોરાની ચાલ્યો આવે. સાકર નારિયેલ છે એનું એ સ્વરૂપો છે, ચાલ્યા જ આવે છે. અને જે વખત મહારાજનો વખત જે મોક્ષ અને જે બધું હતું એનું એ જ આજે પણ છે. આટલું જ સમજવાનું છે. સંત દ્વારા હવે પ્રગટ છે. પ્રગટ છે એટલે શ્રીજી મહારાજ જ, જરાય ઓછું નહીં. હા, આપણે અત્યારે દૂધનો ખટારો આવે છે ને, કેન ખાલી હોય છે, ખબર છે? આવે તારે તો શું કહે લોકો? દૂધનો ખટારો આવ્યો. એટલે ખટારો તો લોઢાનો, લાકડા, ટાયરનો છે, અને હજુ કેન છે તો દૂધ તો છે જ નહીં, હજુ તો ખાલી છે. તો શું કે દૂધનો ખટારો આવ્યો. બોલો, પાણીનો પ્યાલો લાવો. પ્યાલો શાનો છે? પ્લાસ્ટિક હોય, કાચ હોય, સ્ટીલ હોય. પાણીનો પ્યાલો જોયો કોઈ દિવસ? તો પાણીનો પ્યાલો અંદર પાણી છે ને, એટલે દૂધનો દેગડો લાવો. પિત્તળનો હોય છે. પ્લાસ્ટિકનું પૈસાનું પાકીટ લાવો. અરે પાકીટ તો પ્લાસ્ટિકનું, પૈસાનું હોતો હશે, પણ અંદર જે વસ્તુ હોય એનાથી આ સંબોધાય. એમાં આમાં ભગવાન છે એટલે ભગવાનનું સ્વરૂપ બનીને બેઠા. મહારાજ અખંડ ધારક છે ભગવાન, સત્પુરુષ છે. બીજામાં જમીન અથવા અંતર છે. હા, અખંડ ભગવાન ધારે છે. સમ્યક પ્રકારે ઇન ઓલ રિસ્પેક્ટ ભગવાન ધારે. એ તો અમુક ને અમુક રીતે ધાર્યા હોય, અમુક રીતે. આ તો 24 કલાક ને ઇન ઓલ રિસ્પેક્ટ ભગવાન ધારીને બેઠા છે. મહારાજે કહ્યું પ્રસંગ 27માં, આવા સંતના નેત્રમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે. ભગવાન તો બધામાં છે, તમારા કૂતરા બરાડા બધામાં છે, પણ આમાં સમ્યક પ્રકારે રહ્યા છે. જેવા અક્ષરધામમાં છે એ રીતે જરાય ઓછું નહીં, સમ્યક 100%. આખું પાવર હાઉસ છે એમાં. આપણામાં સાક્ષી રૂપે રહ્યા છે. જીવ પ્રાણી માત્રમાં કર્મફળ પ્રદાતા તરીકે રહ્યા છે. એમાં તો સાક્ષાત સાંગો પાંગ નખથી શિખા પર્યંત રૂવાડે કોઈ રૂવાડું ખાલી નહીં, જેમ ભગવાન નથી. તો રહ્યું શું? સંતે સ્વયં હરી. એટલું કે સંત દ્વારા મળ્યા આપણને ભગવાન જ છે, બીજું કઈ છે? સ્વામી આજે ભગવાન છે કઈ છે જ નહીં અંદર. બોલો, એટલે આવી રીતે આપણે પ્રાપ્તિ થઈ છે. તમારામાં એવું છે શું કે આ બધા અહીંયા સવારના આવી જાય છે? તો કરવાનો આ પ્રાપ્તિનો વિચાર કરો, પ્રાપ્તિ સમજો. આ છે ને એકાંતમાં બેસીને વિચારવા જેવી વાત છે. આ નિષ્કાળ સ્વામી કહું,
એમને નહીં પકડાય આ બધું. એમ દિવસો જતા હશે, 80 વર્ષ જતા હશે, તો દાણા પાણા વ્રત ઉપવાસ સેવા મારના પરીક્ષા કઈ પૂરું. અરે મુદ્દો તો રહી ગયો, આ શું તમે કર્યું? આ પ્રાપ્તિનો વિચાર દિવસમાં જેટલી વાર બને એટલી વાર કરવાનો. હા, કોણ મળ્યા છે, શું મળ્યું છે, એનાથી જીવમાં બળ આવશે. બાકી કોઈ સાધનથી જીવમાં બળ નહીં આવે. અને તો જીવમાંથી બ્રહ્મની અંદર રૂપાંતર થશે. કોઈ સાધનથી તો નહીં થઈ શકે. અને જો મારાના મણકાના ભક્તો એ બધા છે ને પ્રાપ્તિમાં ડૂબેલા હતા. પ્રાપ્તિનો વિચાર એ ન્યાલ થઈ ગયા એ વિચાર જેટલા ભક્તો. બાકી મારાના વખત તપસ્વી હતા, જ્ઞાની હતા, ધ્યાની હતા, પ્રેમી હતા, વચનસિદ્ધ હતા, અંતર્યામી હતા. કોઈનો મહારાજે મારા મણકામાં નથી આયા. મારા મણકાવનારા ઓર્ડિનરી સામાન્ય ગ્રહસ્થો જ હતા. હા, કોઈ એવા સિદ્ધ કે આવું કોઈ આઉટસ્ટેન્ડિંગ કોઈ ક્વોલિટી હતી જ નહીં. ભાઈ આમાં ક્યાંથી આયા? મારાના મણકામાં ક્યાંથી આવી ગયા? એને પ્રાપ્તિનો વિચાર, ન્યાલ થઈ ગયા, ધન્ય થઈ ગયા. ભગવાન મળ્યા, એમને એટલો તો મહિમા સમજાવ્યો. બીજું બધું ઉડી ગયું, સંસાર ખારું ઝેર થઈ ગયું. પ્રાપ્તિ છે બીજો વિચાર જ ના આવે. ખેતી કરે, ધંધો કરે, નોકરી કરે, વ્યવહાર કરે, બધું કરે, પણ એનો પ્રાપ્તિનો વિચાર સતત. મહારાજ મળ્યા છે, કામ થયું, મહારાજ મળ્યા છે, એના જ કેફમાં. આના ઉપર જવાનું છે તમારે, અમારે બધા અહીં સાધુ થઈને બેસી ગયા. શું થઈ ગયું હતું? હજુ અંદર ખાલી જ છે. આ પ્રાપ્તિ ભરો. આ આપણે બહાર ખડકીએ છે બધું. આ વિચાર આવે છે આ પ્રાપ્તિનો. રહી જશો બધું આમાં દોડ આપનમાં. કામ કાઢી લેવા જેવું છે. કામ થઈ જાય તો જો આ પ્રાપ્તિનો વિચાર કર્યા વગર મજા નહીં આવે, જીવમાં બળ નહીં આવે, ઘડતર નહીં થાય. એવા ને એવા રહીશું આપણે. થોડાક ઊંચા નીચા થઈશું, થોડાક કુદા માઇક તોડી નાખશું, જે બોલાઈશું, એથી આગળ નહીં. આટલું જ કૂદકો રહેશે તમારો. પ્રાપ્તિનો વિચાર કરો તારે મોટી ફાળ ભરાશે, બાકી નહીં થાય. કોણ મળ્યા છે, મહારાજ કોણ, ત્યાંથી શરૂ કરો. પછી એ મહારાજ આ પ્રમુખ સાહીમાં અખંડ બિરાજમાન છે. પ્રાપ્તિનો વિચાર એ બહુ મોટી વાત છે. જેને આ વાત સમજાઈ, પકડાઈ, એ માનતા હતા અને છતી દેહ અક્ષરધામનું સુખ ભોગવતા હતા. દેહ મૂક્યા પછી નહીં, છતી દેહ મૂકી પામવા દેહ છતાં જ મળ્યા અહીં. હા, આ વાત સમજાતી નથી એટલે દરિદ્રપણું જતું નથી. ઘરમાં જ ચિંતા પારસ મળી છે. તો જે કહેવાનું શું કે આના ઉપર જવાનું છે. આ રીતે સમજીને ભક્તિ કરો ને તમને આનંદ આવે. તો આ કરવા જેવું આ છે પ્રાપ્તિનો વિચાર મુખ્ય છે. તબ સીધું આના ઉપર આપણે જવાનું છે. તો એના માટે પ્રાપ્તિનો વિચાર જેટલો આવશે ને બીજું બધું ઓટોમેટિક ખસી જશે. માન ને ઈર્ષા ને કોઈ તમે બોલાયા ના બોલાયા, આ બધું એ તો ભાજી મૂરા છે. જે ભગવાનના ભક્તો એટલા થઈ ગયા હતા એના પ્રશ્ન નથી. જેટલા મારાના મણકાના ભક્તો એને કોઈ આ પ્રશ્ન થયો જ નથી. માન ને ઈર્ષા ને આ ને તેને બધા. તો જે આપણે આ વસ્તુ મળી છે એનો ઉપયોગ કરવાનો. પ્રાપ્તિ થઈ છે માંડવાની વાત છે. યથાર્થ જેમ જેમ સમજો ને કામ થઈ જાય. 32 વાર ભોજન તો તૈયાર છે પણ કોરીઓ ભરવાની જરૂર છે. તો એના માટે આ પ્રાપ્તિનો મહિમા સમજાય તો તમે કરવાના. જો કારેલાનો મહિમા સમજાય છે જેને, તો ખાય છે કડવા હોવા છતાંય. જાણે કે આ બધો રોગ કાઢી નાખશે, બધું કરશે તે લે છે. તો આ તો ગરી વસ્તુ, આ કડવી છે જ નહીં. તો મહિમા છે તો કેટલો ઉપયોગ થાય. એટલે પ્રાપ્તિ પર જવાની જરૂર છે. જે આપણે એકદમ સાવ બાયપાસ કરી બેઠા છે હોવા છતાંય, હાથમાં હોવા છતાંય. પણ જેટલા ગુરુ પરંપરામાં જુઓ તમે, શાસ્ત્રીય જીવો ભગતજી માનમ જીવ પર રટના ભગતજી પ્રાપ્તિ માણતા. એ લોકો ખાલી પ્રાપ્ત કરેલું નહીં, એમાં રસ ગસ ગુલતાન રતા. તો જે આપણે પણ આ રીતે સત્સંગ કરવાની જરૂર છે. પ્રાપ્તિનો વિચાર જે બાજુમાં ખસી ગયું છે એના ફરી પુનરાવર્તન કરીને એના પર વધારે ધ્યાન આપીએ. પ્રાપ્તિ છે ને હિમાલય જેટલી, તો બધા પ્રોબ્લેમ હોય, શારીરિક, માનસિક, આધ્યાત્મિક,
બીજાને કૌટુંબિક, સામાજિક આ બધા પ્રોબ્લેમ હોય ને એ ટેફું, હિમાલય આગળ ટેફું. એટલે એવી પ્રાપ્તિ થઈ છે આપણને. દેહનું ગમે એવું થાય અને થયેલું છે. આ સંતોને પરમહંસોને કેટલા માર માર્યા, ઓલા સંન્યાસી એ બધું માર ઝૂડ કહીને કેટલા 800 સંતોને તો ધામમાં મોકલી દીધા માર મારીને, 800. એટલે એવું બધું કર્યું, પણ બધાને આ પ્રતીતિ હતી આ ભગવાન છે, આ સ્વામિનારાયણ ભગવાન છે એ પ્રતીતિ બેસી ગઈ અને એમાં કામ થઈ ગયું. કોઈ કઈ જાય બે શબ્દ, કોઈ કાંઈ કહે, મનમાં લેવું નહીં. પ્રાપ્તિ સામે જોયું, ભગવાન મળે એ સામે જોઈએ તો માન અપમાન લાગે નહીં. જો પોતાનો દોષ જુએ તો આપણને ઘણીવાર નિરાશા આવી જાય. પ્રાપ્તિ અને પોતાના દોષ, ભગવાન મળ્યા છે, ફિકર નથી, બેડો પાર થઈ ગયો છે, એક મનમાં ધારું અને પછી પોતાના દોષ બરફ ચૂટલા ભરી ભરી જણ વિષય લોપી નાખતા હોય, દોષો આપણે દમ કાઢી નાખતા હોય, બધું જ છે. પણ મહારાજ સ્વામી મળ્યા છે એટલે જીત છે, આપણી ખરેખર જીત છે. માયા પર થઈને બેઠા છે, આપણી જીત છે. કોઈ એના ખરેખર આ સ્વરૂપ ઓળખાય માયાનું ક્લાસ નહીં. આ તો છેલ્લો જ જન્મ છે. સ્વામી કહ્યું, સ્વામી કહ્યું ગમે હોય 2 કે 5 જન્મ પર પડી શકશે. મને પ્રતીતિ છે કે મને મોક્ષ તો થશે, પણ મારે આનો જન્મ થશે કે મારે બીજા જન્મ ધરવા પડશે સ્વામી? છેલ્લો જન્મ. तो हम सभी टूटे फूटे डिब्बों की मंजिल एक ही है, अक्षरधाम. तो आप हमें अक्षरधाम लेकर जाओगे? क्यों नहीं. પેલું આપણું શ્રીજી મહારાજનું જે દિવ્ય અક્ષરધામ છે એ આપ અમને કેવી રીતે લઈ જશો? અક્ષરધામમાં જ બેઠા છો. સવરું પડે ને તો મજા 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 મજા. માયામાં જવાનું જ નથી. ક્લેશ, દુઃખ, કંકાસ કાંઈ નહીં રહે. ઠેક અક્ષરધામમાં મજા મજા કરતા જઈશું. મહારાજ સ્વામીની પ્રાપ્તિ થઈ, બધું હોય ગયા. ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. હવે કીર્તના બળના છે એમાં રાખ્યું. અને આ કોણ જાણે કેમ થયું, આવું અણચિંતિત સુખ. આપા કહેતા આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. તો જો આપણે આવો મહિમા હોય ને તો ભયો ભયો આનંદ આનંદ રહે. આ એક જ વસ્તુ યાદ રહે ને તમને કેફના ગાળ આવે. અખંડ આનંદમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. પ્રભુ મળ્યા ના કેફમાં રહેવું, પ્રભુ મળ્યા ના કેફમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. હા, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું રે, મોજમાં રહેવું રે. ગુણાતીત ગુરુમાં બધા જોડાયા છો એટલે નિશ્ચિંત રહેજો, તમારો મોક્ષ થઈ ગયો. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હાર જોરે. કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાર જોરે. સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખજો રે. રખે ચડે બીજાનો રંગ, એવું
દાપણ દૂર નાખજો રે, લઈ બેઠા છો મોટો લાભ ભેટી, પૂરણ બ્રહ્મન રે, નહીં તો દુઃખનો ગત ડાપ માની લેજો એ મર્મન રે. આજ પામ્યા છો આનંદ પામ્યા દારુણ દુઃખન રે, એમ કહે નિષ્કુળાનંદ રખે મુક્તા એવા સુખન રે.